વડોદરામાં સામે આવી લૂંટની ઘટના ધોળે દિવસે લૂંટ ચલાવવામાં આવી। પાદરા વિસ્તારમાં કૃપા જ્વેલર્સમાં લૂંટની ઘટના સામે આવી। આરોપીઓએ વેપારીને છરીના ઘા મારીને લૂંટ ચલાવી। સોના ચાંદીની લૂંટ કરી આરોપીઓ ફરાર। પોલીસની ટીમ હાલમાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી। વડોદરામાં આ દિવસે લૂંટ ચલાવી લૂંટારોએ પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર। આ દ્રશ્યો છે વડોદરાના ઓલ્ડ પાદરા રોડ વિસ્તારના, જ્યાં લૂંટારોએ કૃપા જ્વેલર્સની દુકાનમાં ત્રાટક્યા। લૂંટારોએ પહેલા વેપારી ઉપર છરીથી હુમલો કર્યો અને બાદમાં સોના ચાંદીની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી। જૂના પાદરા રોડ વિસ્તારમાં આ લૂંટની ઘટના સામે આવી। હાલમાં આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાઈ ચૂક્યા છે। લોરેન્સ, ક્યારે કઈ રીતની આ ઘટના બની હતી, કેટલા શખ્સો હતા અને વેપારીની હાલત હાલમાં શું છે? જે તે વાત કરીએ તો અંદાજિત 1 કલાક પહેલાની આ ઘટના છે ને વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલા જ્વેલર્સની બહારની આ ઘટના છે। કૃપા જ્વેલર્સ ની અંદરથી જ્યારે એક વેપારી બહાર નીકળતો હતો અને તે ચાંદી સાથે તમામ વસ્તુઓ લઈને બહાર નીકળ્યા બાદ અહીંયા વેપારી ઉપર એકાએક ચાકુથી હુમલો કરવામાં આવ્યો। તેની પાસેથી લૂંટ ચલાવી અને લૂંટારુઓ ફરાર થયા। જેપી પોલીસ સ્ટેશનને આ ઘટનાની જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ તે બાદ એસીપી, ડીસીપી, ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પહોંચી, તે સાથે એફએસએલ પણ પહોંચી અને તમામ તપાસ કરી રહી છે। જે ઘાયલ જ્વેલર્સ છે તેને ખસેડવામાં આવ્યો છે હોસ્પિટલ, સાથે શહેરની બહાર નીકળતા તમામ નાકાઓ ઉપર અત્યારે કેટલાની લૂંટ થઈ અને ત્યાં સીસીટીવી કેમેરા હતા કે કેમ? સીસીટીવી કેમેરા છે। સીસીટીવી કેમેરાની તપાસ વડોદરા પોલીસ કરી રહી છે। સાથે વાત કરીએ તો જ્યારે આ પ્રકારનો હુમલો થયો છે વડોદરા શહેરની બહાર નીકળતા તમામ રસ્તાઓ ઉપર અત્યારે પોલીસે વોચ ગોઠવી છે, કેમ કે જે લૂંટારુઓ છે બાઇક સવાર હોય ફરાર થયા હોવાની વિગતો પોલીસ પાસે મળી રહી છે, પરંતુ હજુ સુધી પોલીસ લૂંટારુ સુધી પહોંચ્યા નથી અને દિવસની ઘટના છે। દિન દહાડે આ પ્રકારની ઘટના પોલીસ માટે સંસાર કહી શકાય, સાથે જે વેપારીઓ છે તે માટે પણ એક એલર્ટ છે અને આવા સંજોગોની અંદર પોલીસે તપાસ કરવી છે। આભાર લોરેન્સ આપનો તમામ માહિતી બદલ। તો જે વડોદરામાં ઘટના સામે આવી, લૂંટની ઘટના, ધોળે દિવસે લૂંટ ચલાવવામાં આવી, દાગીના લઈને આરોપી ફરાર થઈ ગયા। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।